સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા મહાવિશુદાતા પ્રભુ વીર તે સંજીવની શોષાતે દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવ નિશમય પ્રાવત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાશીની જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શોણે તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સો તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ શ્રોત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંટણં નમો શિટણં નમો અયરણં નમો વજ્રણં નમો લોયે શવ શ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ બોલજામી અરિહંતે શરણ બોલજામી સિદ્ધે શરણ બોલજામી સાહો શરણ બોલજામી કેવલી પંતો ધમો શરણ બોલજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ 94 અને 95 ગાથા સંક્ષેપમાં 3 થી 4 સ્વાધ્યાય થઈ ગયા. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 95 નંબરની ગાથા સમજી રહ્યા છીએ. તો પહેલા 94 અને 95 બંનેના હરિગીત જોઈ લઈએ. જયંતિભાઈ. ક્રોધ એમ વિકલ્પએ ઉપયોગ તણવિધ આચરે ત્યાં જીવએ ઉપયોગ રૂપ જીવ ભાવનો કરતા બને હું ધર્મ આદિ વિકલ્પએ ઉપયોગ ત્રણવિધ આચરે ત્યાં જીવએ ઉપયોગ રૂપ જીવ ભાવનો કરતા બને. તો પહેલા 94 નંબરની ગાથામાં 3 પ્રકારના ઉપયોગ થકો એટલે અજ્ઞાન એક નામ બોલ્યા તો અજ્ઞાન એના 3 પ્રકાર કર્યા. તો કે એની અંદર મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર એ 3 પ્રકારનો ઉપયોગ એટલે કે એને
ચૈતન્યનો એ વિકાર જે છે એને ચૈતન્યનો પરિણામ એટલે સવિકાર ચૈતન્ય પરિણામ કીધું. એ 3 પ્રકારના ઉપયોગમાં એટલે કે એ સમયે એ સંબંધીનો જે વિકલ્પ કરે વિકલ્પમાં એ પોતાપણું એ સ્થાપિત કરે અહમપણું સ્થાપિત કરે છે. એટલે કે એ 3 પ્રકારનો ઉપયોગમાં જ્યારે ક્રોધાદિ આદિમાં હું ક્રોધ છું, હું માન છું, હું માયા છું, હું લોભ છું એવો આત્મવિકલ્પ એટલે કે એની અંદર પોતાપણાનો વિકલ્પ કરે છે, એની અંદર અહમપણું કરે છે, ત્યારે આત્મા તે ઉપયોગ રૂપ પોતાના ભાવનો કરતા થાય, દ્રવ્યનો નહીં પોતાના ભાવનો કરતા થાય છે. તેવી જ રીતે આ 3 પ્રકારનો ઉપયોગમાં જ્યારે ધર્માસ્તિકા આદિમાં એટલે કે 6 દ્રવ્ય લઈ લેવાના જીવ, પૂતગલ, ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ અને કાળ. એમાં હું ધર્માસ્તિકાય છું એવો આત્મવિકલ્પ કરે છે, ત્યારે એની અંદર પોતાપણાનો વિકલ્પ કરે છે, ત્યારે આત્મા તે ઉપયોગરૂપ પોતાના ભાવનો કરતા થાય છે. એમાં ગઈકાલે છેલ્લે ખરેખર સામાન્યપણે એટલે કે 3 ને બદલે એક અજ્ઞાન મૂકું. અજ્ઞાન રૂપ તો કે સામાન્ય એટલે સંક્ષેપ, અજ્ઞાન રૂપ એટલે મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર. એ રાગ 3 પ્રકારનું, એ 3 પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ. ક્યુ 3 પ્રકારનું? તો કે મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર રાગ. સવિકાર એટલે વિકાર સહિત એવું ચૈતન્ય પરિણામ તે પરના અને પોતાના સામાન્ય દર્શનથી એટલે કે તે બંને વચ્ચે અવિશેષ દર્શનથી ભેદ નો કર્યો, અંતર નો કર્યો, તફાવત નો કર્યો, તો પરનો અને પોતાનો એ પર અને પોતાના સામાન્ય દર્શનથી. એનો અર્થ એમ કે પર અને હું એ બે એક છું એવી માન્યતાથી, એમ માનવાથી. સામાન્ય દર્શન એટલે વિશેષ નો માનતા, અંતર નો કરતા, ભેદ નો કરતા, તફાવત નો કરતા, ભિન્ન નો કરતા પર અને પોતાને એટલે કે પર અને પોતાને અવિશેષ એટલે કે સામાન્ય એક નામ દર્શનથી, અવિશેષ નામ એટલે કે એક જ્ઞાનથી અને અવિશેષ રતિથી એટલે કે લીનતાથી. એ રાગની અંદર લીનતામાં સમસ્ત ભેદને છુપાવીને પર અને હું બે વચ્ચે ભેદ ન કર્યો એટલે સમસ્ત ભેદને છુપાવીને પદ્રવ્યથી ભિન્ન ભગવાન અને આત્માથી પદ્રવ્ય ભિન્ન છે એવા ભેદને છુપાવીને હું ધર્માસ્તિકાય છું, હું અધર્માસ્તિકાય છું. ખરેખર તો અધર્માસ્તિ, ધર્માસ્તિ, આકાશ, કાળ, પૂતગલ, આત્મા એ બધું કેવું છે? અરૂપી. એક પૂતગલ જ રૂપી છે, એ તો અરૂપી છે, પર છે, પણ એ તો જણાતું નથી. તો પર છે ને એનો વિચાર કરતા જે વિકલ્પ આવે, એનો વિચાર કરતા જે વિકલ્પ આવે, આ ધર્માસ્તિકાય દ્રવ્ય ગતિ કરવામાં નિમિત્ત રૂપ છે, સાંભળ્યું હોય એ પ્રકારનો વિચાર આવે, એને વિકલ્પ આવે, એ વિકલ્પ હું છું એનો અર્થ એમ કે હું ધર્માસ્તિકાય છું. એ વિકલ્પ હું છું એનો અર્થ એમ કે ધર્માસ્તિકાય હું છું એમ એ માને છે. ધર્માસ્તિકાયનો જે વિચાર આવ્યો, એ વિકલ્પ આવ્યો, એ વિકલ્પને પોતાનો માને, એ ધર્માસ્તિકાયને પોતાનો માને છે. બાકી તો ધર્માસ્તિકાય અરૂપી છે. કેવી રીતે જણાય? તો એવી જ રીતે ધર્માસ્તિકાય એટલે અહીંયા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર વાળા ધર્મની વાત નથી. ધર્માસ્તિકાય નામનું જે દ્રવ્ય છે, તત્વ છે, એ તત્વનો વિચાર કરતા જે વિકલ્પ ઉઠો, એ વિકલ્પથી હું ભિન્ન છું એવું નહીં જાણતા, એટલે કે સમસ્ત ભેદને છુપાવીને, એટલે કે એ વિકલ્પ હું છું એટલે કે ધર્માસ્તિકાય હું છું એમ એ માને છે. અનાદિ અજ્ઞાની, અનાદિથી અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ. એવી રીતે હું અધર્મ છું તો 14 બ્રહ્માંડમાં ભગવાને જોયેલું જળ અને ચૈતન્ય એ ગતિ કરવામાં સ્થિર થાય, કેમ કે એ બેમાં જ ક્રિયાવૃત્તિ શક્તિ છે, તો એ ગતિ કરતા સ્થિર થાય ત્યારે અધર્માસ્તિકાય ત્યાં નિમિત્ત રૂપે છે. જેવી રીતે માછલીની અંદર, માછલી પાણીની અંદર ચાલે તો પાણી એમાં નિમિત્ત છે, બહિરંગ નિમિત્ત, અંતરંગ નિમિત્ત તો ધર્માસ્તિકાય આદિ છે ગતિ કરવામાં નિમિત્ત. અને જે માણસ થાકેલો હોય
એ ઝાડ નીચે આરામ કરવા વટે માર્ગો બેસે એને એ સ્થિરતામાં નિમિત્ત કોણ છે? અધર્માસ્તિકાય. એટલે કે જળ અને ચૈતન્ય ગતિ કરતા સ્થિર થાય એમાં અધર્માસ્તિકાય નામનો દ્રવ્ય તે નિમિત્ત રૂપે છે. હવે એ ધર્માસ્તિકાય હું છું એમ અજ્ઞાની માને છે. એમ કેવી રીતે? એ અરૂપી છે. તો અધર્માસ્તિકાયનો વિચાર આવ્યો ને, વિકલ્પ આવ્યો ને. ધર્માસ્તિકાયનો જેવી રીતે વિકલ્પ આવ્યો અધર્માસ્તિકાયનો પણ વિકલ્પ આવ્યો ને. એ વિકલ્પમાં પોતાપણું કરતા એ વિકલ્પ હું છું એનો અર્થ એમ કે અધર્માસ્તિકાય હું છું. એ જુદો છે એવું ન માનતા એ અધર્માસ્તિકાય હું જ છું એમ અજ્ઞાની માને છે. એવી રીતે આકાશ ન લ્યો તો જ્ઞાયક ભાવને પામેલા 94 ની અંદર કયો આવ્યો હતો? ભાવક ભાવ્ય ભાવક ભાવને પામેલા. ભાવક એટલે કર્મ, ભાવ્ય રાગ દેશ આદિ વિકારી ભાવ એ ભાવકનું ભાવ્ય છે. એની જગ્યાએ શું માન્યું અજ્ઞાની? એ પોતાનું ભાવ્ય છે. અહીં નહીં જ્ઞાયક તો જે પરજ્ઞેય છે એ ખાલી જણાવાય યોગ્ય પદાર્થ છે. એ પરજ્ઞેય છે એનો વિચાર કરતા એમાં વિકલ્પ ઉઠે છે એને પોતાનો માને છે. જ્ઞેયને પોતાનું માને છે, પરજ્ઞેયને. જેવી રીતે ભાવ્ય ભાવક ભાવમાં કર્મ ભાવક છે તેનું ભાવ્ય તે મારું છે એવું માન્યું અજ્ઞાની જીવે. એમ આ તો ફક્ત જાણવાની ચીજ છે. હવે જાણવાની ચીજમાં જે વિકલ્પ ઉઠો એની વાત છે. ખરેખર તો એ જાણવા યોગ્ય પદાર્થ છે. એ જાણવાની ચીજમાં જે વિકલ્પ ઉઠો એની વાત છે. અધર્માસ્તિકાય આકાશ એનો વિચાર કરતા જે વિકલ્પ ઉઠો, કેમ કે એ ચીજને જોવા કેવી રીતે જાય? એ તો અરૂપી છે, પણ એનો વિકલ્પ ઉઠો પણ એ ખરેખર તો જોવો તો પરજ્ઞેય છે. એ પરજ્ઞેયના આશ્રયે વિકલ્પ ઉઠો તો એ પણ પરજ્ઞેય છે. પરજ્ઞેયના આશ્રયે વિકલ્પ ઉઠો તો એને પણ અહીંયા પરજ્ઞેય કહેવામાં આવ્યું. હવે એ વિકલ્પને પોતાનો માને છે એ જીવ ધર્માસ્તિ અધર્માસ્તિ આકાશ કાર આદિને પોતાનો માને છે. તો કીધું ને હું ધર્મ આદિ વિકલ્પ એ ઉપયોગ 3 વિધ આચરે ત્યાં જીવ એ ઉપયોગ રૂપ જીવ ભાવ ન કરતા બને. તો 95 નંબરની ગાથાની અંદર ખરેખર આ સામાન્યપણે અજ્ઞાન જે આત્મા અખંડ દ્રવ્ય સ્વભાવ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એકરૂપ પરમાત્મા સ્વરૂપ એના અજ્ઞાનથી એના ભાન વિના એ તરફના લક્ષ્ય વિના એવું અજ્ઞાન રૂપ એવું જે મિથ્યા દર્શન એટલે કે વિપરીત શ્રદ્ધા, જૂઠી શ્રદ્ધા, દયા દાન વ્રત તપ ભક્તિના પરિણામ એ ધર્મ છે, એ ધર્મનું કારણ છે. એવી જે વિપરીત શ્રદ્ધા, મિથ્યા અજ્ઞાન, અવિરત એટલે કે રાગની અંદર લીનતા, એ 3 પ્રકારનું જેને આપણે સામાન્યપણે અજ્ઞાન કીધું એ 3 પ્રકારનું સ્વવિકાર ચૈતન્ય પરિણામ. એ 3 પ્રકારના વિકાર વાળી ચૈતન્યની પરિણીતિ પર્યાય. તે ચૈતન્યના વિકારી પરિણામ એને અજ્ઞાની શું માને છે? એ 3 પ્રકારના જે સ્વવિકાર ચૈતન્યના પરિણામ એમાં સ્વ અને પર વિશે ભેદને સમસ્ત ભેદને છુપાવીને અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી, અવિશેષ લીનતાથી સમસ્ત ભેદને છુપાવીને એમાં પોતાપણાનો તે વિકલ્પ કરે છે. ત્યારે આત્મા તે ઉપયોગ રૂપ ભાવનો તે કરતા થાય, પોતાના ભાવનો તે કરતા થાય છે. તો કે એ 3 પ્રકારના વિકાર વાળા ચૈતન્યની પરિણીતિ એટલે કે પર્યાય તે છે તો ચૈતન્યના વિકારી પરિણામ પરના ને પોતાના અવિશેષ દર્શનથી એટલે કે સમસ્ત ભેદને છુપાવીને પોતાનો ભગવાન આત્મા શુદ્ધ પરિણામિક તત્વ જે નિજ દ્રવ્ય એને અને રાગને એ 2 વચ્ચે ભેદ ન કરીને, તફાવત ન કરીને, એ 2 વચ્ચે પોતાનું એકપણું માનીને એ બેયનું સામાન્ય દર્શન, અવિશેષ દર્શન એટલે કે બેયનું એકપણું છે એવું માને છે. બેયનો આધાર હું છું એવું માને છે. પોતાનું જે શુદ્ધ
નિજ દ્રવ્ય પરમ પરિણામિક પોતાનો જે ભગવાન આત્મા તે શુદ્ધ નિષ્ક્રિય એટલે કે જે પરિણીતિ છે પર્યાય છે એના વિનાનું તત્વ કે શુદ્ધ ત્રિકારી દ્રવ્ય પર્યાય રહિત એટલે કે પર્યાય વિનાના દ્રવ્યની વાત છે, દ્રવ્યાંશની વાત છે, પ્રમાણના દ્રવ્યની વાત નથી. એવું જે અખંડ દ્રવ્ય પર્યાય રહિતનું એવું અખંડ દ્રવ્ય તેની દ્રષ્ટિમાં અભાવને લઈને અજ્ઞાની અનાદિથી દ્રવ્ય અને આ રાગની પર્યાય અથવા તો જ્ઞેય જે જ્ઞેય તો ખરેખર પરજ્ઞેય છે એને અને અનાદિથી અજ્ઞાની જીવે દ્રવ્ય છે. કયું દ્રવ્ય? તો કે પર્યાય રહિતનું દ્રવ્ય. એ બે વચ્ચે પોતાના અવિશેષ દર્શનથી સામાન્ય માન્યતાથી તે જ્ઞેય અને જ્ઞાયક જણાવવા યોગ્ય પદાર્થ અને જ્ઞાયક જ્ઞેય એટલે પરજ્ઞેય એ બે એક છું, એ બે એક છું હું. છ દ્રવ્ય જે છે તે ખરેખર તો આત્મામાં જ્ઞેય છે. વ્યવહાર તરીકે વા પરજ્ઞેયને પોતાનું માનીને પોતાને અને પરને એક માનીને અવિશેષ દર્શનથી અવિશેષ જ્ઞાનથી બેયનું એક જ્ઞાન છે. એ પરજ્ઞેય ધર્માસ્તિ આદિ એ છ દ્રવ્ય છે એ પરજ્ઞેય છે. તે પરજ્ઞેય અને પોતાનો ભગવાન આત્મા તે બે વચ્ચેના અવિશેષ દર્શનથી અવિશેષ જ્ઞાનથી બેયનું એક જ્ઞાન છે. એટલે કે જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલું સ્વ અને પરના અવિશેષ દર્શનથી અવિશેષ જ્ઞાનથી અવિશેષ રતિ એટલે કે લીનતાથી એની અંદર એ આત્મવિકલ્પ કરે છે. ત્રણ પ્રકારના ઉપયોગ થકો ત્યારે પોતાપણાનો વિકલ્પ કરે છે ત્યારે આત્મા તે ભાવરૂપ પોતાના ભાવરૂપ જે કાર્ય છે એનો તે કરતા થાય છે. અરિહંત પરમાત્મા દેવ એ પણ પર છે, સાચા દેવ એ પણ પર છે, સાચા ગુરુ એ પણ પર છે. એ અરિહંત પરમાત્મા દેવ ગુરુ શાસ્ત્ર સાચા દેવ ગુરુ શાસ્ત્ર પર છે. એ અને આત્મા બે એક રૂપ છે, એક છે, મારા છે એવું અવિશેષ જ્ઞાનથી એટલે કે સામાન્ય જ્ઞાનથી એટલે કે બેયનું એકપણાનું જ્ઞાન, સામાન્ય રતિથી એટલે કે એ રાગમાં લીનતાથી સમસ્ત ભેદને છુપાવીને એટલે કે પરજ્ઞેય અને સ્વજ્ઞેય તદ્દન ભિન્ન છે. પોતાનો જ્ઞાયક અને તે પરજ્ઞેય એટલે કે પરજ્ઞેય અને સ્વજ્ઞેય એ તદ્દન ભિન્ન છે. એવા ભેદને છુપાવીને એટલે કે સ્વજ્ઞેય એટલે પોતાનો ભગવાન આત્મા જે પૂર્ણાનંદ પરમ ભાવ લક્ષણ પોતાનું નિજ પરમાત્મા દ્રવ્ય એ અને પરજ્ઞેયો એ બેયની જુદાઈને ઢાંકી દઈને સમસ્ત ભેદને ઢાંકી દઈને છુપાવીને અજ્ઞાની જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલા આત્મા સિવાય પોતાના નિજ આત્મા સિવાયના છ એ દ્રવ્ય એની અંદર જીવ દ્રવ્ય પણ આવી ગયું. પોતાના જીવ દ્રવ્ય સિવાયના સમસ્ત જીવરાશિ પૂતગલ ધર્માસ્તિ અધર્માસ્તિ આકાશ અને કાર એ પરજ્ઞેય છે. પરંતુ અજ્ઞાની શું માને છે? પરજ્ઞેય અને જ્ઞાયક બેયને એક માનીને જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલા એટલે કે એવા સ્વપરનું સામાન્ય અધિકરણ એટલે બેયનો આધાર હું છું. એટલે પરજ્ઞેય છે એનો હું આધાર છું, પરજ્ઞેય છે એનો હું આધાર છું અને મારો તો હું આધાર છું એમ માનીને એટલે છ એનો આધાર હું છું એમ માનીને અજ્ઞાની જીવ એની અંદર પોતાપણાનો વિકલ્પ કરે છે. કોઈ એમ કે અજ્ઞાની એ જાણતો નથી તો કેવી રીતે એ વિકલ્પ કરે? એ ધર્માસ્તિકાયનો જે વિચાર કરે ને અધર્માસ્તિકાયનો વિચાર કરે ને આકાશકાર પૂતગલ આદિનો વિચાર કરે છે ને વિચાર કરે ને તે જે વિકલ્પ ઉઠે છે ને એને પોતાનો માને એટલે કે પરજ્ઞેયને પોતાનો માને છે. તો પરજ્ઞેય જણાવવા યોગ્ય પદાર્થ છે એને પોતાનો માને છે.
અજ્ઞાની તો ધર્માસ્તિકાઈને જાણતો નથી, એ પ્રશ્ન થાય. અહીં તો છે એને જે માને છે અને એ તરફના જે વિચાર કરે છે, અહીં એની તો વાત જ નથી કે જે છ દ્રવ્યને જાણતા જ ન હોય, છ દ્રવ્ય શું છે નામની જ ખબર ન હોય, એની વાત નથી. પરંતુ અહીંયા તો છે એને માને છે આવા છ દ્રવ્ય છે અને એ તરફનો વિચાર કરે છે કે જગતમાં એક ધર્માસ્તિકાય તત્વ, જગતની અંદર એક અધર્માસ્તિકાય તત્વ છે. એવો જે વિચાર કરે છે, એવો જે વિકલ્પ કરે છે અને એ વિકલ્પ એ મારો છે એમ માનનારા ધર્માસ્તિકાય તે મારું છે એમ માનનારા છે, એ અજ્ઞાની છે. અહીં તો છ દ્રવ્ય છે એવું માનનારાની વાત છે. છ દ્રવ્ય છે એવું માનનારા છે એની વાત છે અજ્ઞાનીની. અજ્ઞાની તો એ છે જ, પણ અહીં કંઈ જાણતા નથી એની વાત નથી. અહીં તો જ્ઞાનમાં ધર્માસ્તી અધર્માસ્તી આદિ ભગવાને જે છ દ્રવ્ય કીધા એવું માને છે, પરંતુ એમાં એનો વિચાર કરે, એમાં વિકલ્પ કરે, એમાં પોતાપણું કરે છે. તો એ ભગવાને કયા છ દ્રવ્ય જે છે, પણ એ છે તો પરની અને હું સ્વ છું, એ બે વચ્ચે ભિન્ન ન પડતા, એટલે કે સમસ્ત ભેદને છુપાવીને જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલા એ ખરેખર તો છ દ્રવ્ય પરની છે અને આત્મા જ્ઞાયક છે. એવું સ્વપરનું સામાન્ય અધિકરણ, એટલે કે આત્મા અને પર બે એક છે, બેયનો આધાર હું છું એવું અનુભવન કરવાથી અજ્ઞાની જીવ તેમાં પોતાપણાનો વિકલ્પ કરે છે. જેવી રીતે ધર્માસ્તિકાય આદિ ભગવાને છ દ્રવ્ય જોયા, એમાં એક ધર્માસ્તિકાય જે તત્વ છે તે જળ અને ચૈતન્ય ગતિ કરે, તેમાં ધર્માસ્તિકાય નિમિત્ત છે. જેમ માછલું ગતિ કરે એમાં પાણી નિમિત્ત છે, બહિરંગ નિમિત્ત. અંતરંગ નિમિત્ત તો કોઈ પણ દ્રવ્ય લો એમાં ગતિ કરવામાં નિમિત્ત કોણ, તો કે ધર્માસ્તિકાય. અહીં એનાથી પણ એક વસ્તુ સમજો, ગતિ કરવામાં નિમિત્તમાં બહિરંગ અને અંતરંગ નિમિત્ત વચ્ચેનો ફરક સમજો. અંતરંગ નિમિત્ત હંમેશા કોઈ પણ વસ્તુમાં સરખું હોય. ગતિ કરવામાં નિમિત્ત, અંતરંગ નિમિત્ત તો હંમેશા ધર્માસ્તિકાય દ્રવ્ય. બહિરંગ નિમિત્ત અલગ અલગ હોઈ શકે. કોઈ દ્રવ્ય ગતિ કરે જીવ અને પૂતગલની અંદર, તો એમાં ગતિ કરવામાં બહિરંગ નિમિત્ત કોઈ પણ હોઈ શકે. પૂતગલ છે એટલે કે ખુરશી છે અને ધક્કો મારો તમે, તો આપણો હાથ નિમિત્ત બન્યો, પણ એનું અંતરંગ નિમિત્ત તો ધર્માસ્તિકાય જ છે. જેવી રીતે કોઈની ગુસ્સો આવ્યો, તો ગુસ્સો આવ્યો ત્યારે તેની અંદર બહિરંગ નિમિત્તમાં અલગ અલગ ચીજ હોઈ શકે. કોઈને છોકરા તોફાન કરે ને ગુસ્સો આવે, ઘણી વાર ઘરમાં તમારું ધાયરું ન થાય ને ગુસ્સો આવે, ઘણી વાર તમારી ફેક્ટરીમાં અથવા લેડીઝને ઘરમાં કામવાળા બેન કંઈક તોડફોડ કરે તો ગુસ્સો આવે. તો એ બહિરંગ નિમિત્ત થયો. અંતરંગ નિમિત્ત એને ક્રોધ કર્મ ન ઉદય. જેવી રીતે જીવને જ્યારે જ્યારે વિતરાગતા પ્રગટ થાય ત્યારે ત્યારે તેને સમ્યક દર્શન થયું, ત્યારે અંતરંગ નિમિત્ત દર્શન મોહનીય કર્મનો જ અભાવ હોય, મિથ્યાત્વનો જ અભાવ હોય. અંતરંગ નિમિત્ત થયું. બહિરંગ નિમિત્ત અલગ અલગ હોય. કોઈને તારો ખરતો જોવે એનાથી વૈરાગ્ય ઘટનાથી થાય, નારકીને વેદના પીડિત થાય, કોઈને સાચા દેવગુરુ શાસ્ત્રના ઉપદેશ આદિથી થાય, દેશના લબ્ધિથી થાય. એ બધા બહિરંગ નિમિત્ત થયા. દેવની આદિ નીલાંજનાના મૃત્યુથી પણ થાય છે ને, પ્રથમ યુગમાં કથામાં એનું મરણ જોઈને એને વૈરાગ્ય ઉત્પન્ન થાય, વિતરાગતા પ્રગટ થાય. એ બહિરંગ નિમિત્ત અલગ અલગ હોઈ શકે. તો અહીંયા પાણી જે છે તે ખરેખર જો તો બહિરંગ નિમિત્ત છે. તો એ જળ અને ચૈતન્ય ગતિ કરે ત્યાં ધર્માસ્તિકાય નામનું જે દ્રવ્ય છે, જે ભગવાને જોયું છે જગતની અંદર, એ તત્વ જોયું છે, એ ચીજ જ્ઞેય છે, પરજ્ઞેય છે અને પોતાનો ભગવાન આત્મા કેવો છે, જ્ઞાયક છે. હવે આ બેની જુદાઈને ન જાણતો, બેયના ભેદને ઢાંકી દેતો, કેમ કે ધર્માસ્તિકાય અધર્માસ્તિક આકાશ કાર આદિ તો કેવું છે, અરૂપી જગતમાં છે તત્વ.
પણ એનો એ વિચાર કરે, એનો વિકલ્પ કરે છે, ત્યારે એ વિકલ્પને પોતાનો માને છે. તો એનો અર્થ એમ કે ધર્માસ્તિકાઈને પોતાનો માને છે. ભલે ધર્માસ્તિકાય આદિ ભલે ન દેખાય, પણ સાંભળ્યું ને તો એનો વિકલ્પ કરે છે ને, એ વિકલ્પમાં એકાકાર થઈ જાય ને, રમમાણ થઈ જાય છે ને, એ વિકલ્પમાં એકાકાર થાય, ધર્માસ્તિકાયમાં એકાકાર થયો. ભગવાન આત્મા તો નિશ્ચય શોધ પરિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે જ છે ભગવાન આત્મા. પોતાના સિવાયના બાકીના 6 દ્રવ્ય એની અંદર મારા જીવ દ્રવ્ય સિવાય મારા માટે તો બાકીની સમસ્ત જીવ રાશિ તે પરગ્ની છે. એમાં અર્યંત ભગવાન પણ આવી ગયા અનંતા, અને સિદ્ધ ભગવાન પણ આવી ગયા, સાચા દેવગુરુ શાસ્ત્ર પણ આવી ગયું. એ બધું કેવું છે? પરગ્ની છે. હવે એ પરગ્નીનો વિચાર કરતા વિકલ્પ જે ઉઠ્યો રાગ, એ રાગ અને જ્ઞાયક ભાવ ભિન્ન છે એમ ન જાણતા તે વિકલ્પ હું છું, એટલે કે ધર્માસ્તિકાય આદિ બધા દ્રવ્ય લઈ લો, એમ મારા છે, હું છું એમ એને માન્યું છે. ભગવાન તો જ્ઞાયક છે, પોતાનું નિજ પરમાત્મા દ્રવ્ય તો જ્ઞાયક છે. એ પરને વ્યવહાર તરીકે જાણે, પણ જાણવામાં એ ઉપરાંત એનો વિચાર કરતા જે વિકલ્પ ઉઠે છે, એ વિકલ્પ મારો છે એ માનનારા પરજ્ઞને પોતાનું માને છે. એ વાત છે. ભલે ન દેખાય છતાં વિકલ્પ ઉઠ્યો ને, એ વિકલ્પમાં પોતાપણું કર્યું ને, એને પોતાનો માન્યો ને, તો એ માનનારા પરજ્ઞને પણ પોતાનું માને છે. એવી જ રીતે અધર્માસ્તિકાયનું લીધું જળ ચૈતન્ય ગતિ કરતા સ્થિત, એમાં એ નિમિત્ત છે. એ અધર્મનો વિચાર કરતા જે વિકલ્પ ઉઠે, અધર્મ એટલે અધર્માસ્તિકાય, એનો વિચાર કરતા જે વિકલ્પ ઉઠે, વિકલ્પની વૃત્તિ ઉઠે એટલે કે રાગ, તે રાગને પોતાનો માને છે, તે અધર્માસ્તિકાયને પોતાનો માને છે. નિજ્ઞાયક ભાવની વાત ચાલી રહી છે. આગળ હતી ભાવ્ય ભાવકની, એ કર્મ જળ ભાવક છે, અને આત્માની પર્યાયમાં જે વિકાર ભાવ થાય છે ને, એ કર્મનું એટલે કે ભાવકનું ભાવ્ય છે. પરંતુ એમ ન માનીને અજ્ઞાની જીવ એ ભાવ્ય મારી દશા છે એમ માને છે. એમ માનનારા અજ્ઞાની એ કર્મથી થતો ઉપાધિ ભાવ, એ કર્મથી થતો જે ઉપાધિ ભાવ તે મારો એમ માનનારા છે અજ્ઞાની જીવ. એ ભાવ્યને મારી દશા છે, તો કોની? ભાવકનું ભાવ્ય છે. એમ ન માનીને મારી દશા છે ભાવ્ય એમ માનનારો અજ્ઞાની જીવ કર્મથી થતો ઉપાધિ ભાવ તે મારો છે એમ માને છે. દયા દામ વ્રત તપ ભક્તિ આદિ તત્વનો વિકલ્પ ઉઠે, આદિ એ રાગ છે, અને એ રાગ કર્મ ભાવકનું ભાવ્ય છે. ભગવાન આત્માનું એ ભાવ્ય નથી, એની દશા નથી. પોતાનું નિજ સ્વરૂપ તો ચૈતન્ય સ્વરૂપ છે. એ ભાવક થઈને કદાચ ભાવ્ય કરે તો શેની? એ ભાવક થઈને ભાવ્ય કરે તો શું કરે? નિર્મલ વિતરાગી પર્યાય પ્રગટ કરે. તો એ નિર્મલ વિતરાગી પર્યાયનું ભાવ્ય હોય એ કોનું છે? ભાવક કોણ એનો? તો કે ભગવાન આત્મા જ્ઞાયક. એ ભાવક થઈને ભાવ્ય કરે તો નિર્મલ વિતરાગી પર્યાયનું ભાવ્ય કરે. પરંતુ એમ ન માનીને કર્મ જડ છે, એના ભાવકથી થયેલો વિકારી ભાવ, દયાદામ વ્રત તપ ભક્તિ આદિનો ભાવ તે હું છું એમ પદ્રવ્યના ભાવ્યને તે પોતાનો કર્મ પદ્રવ્ય છે, એના ભાવ્યને પોતાનો માને છે. તત્વનું સ્વરૂપ જ ઊંધું કરી નાખ્યું. એ હું છું એ માન્યતા મિથ્યાત્વની છે. અહીંયા તો એની વાત તો દૂર, પર્યાયની ભાવનાની પણ નથી વાત. જ્ઞાનીને ધર્મી કોને કે નિજ પરમાત્મા દ્રવ્ય જે શુદ્ધ પરિણામિક ભાવ લક્ષણ તત્વ તે હું છું. એ પર્યાય હું છું એ નહીં. જે દ્રષ્ટિ એટલે પર્યાય, એ પર્યાયનું લક્ષ નથી કરતી, એ દ્રષ્ટિ કોનો લક્ષ કરે? તો કે નિજ ભગવાન આત્મા. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં કે તું પરની સન્મુખતા છોડીને મારા પ્રવચનોમાં બેઠો છું એટલું તો હું માનું છું, પરંતુ અહીં આવીને તું પર્યાયની સન્મુખતા નહીં છોડ તો તને તારા જ્ઞાયક તત્વની પ્રાપ્તિ નહીં થાય.
કેમ કે પર્યાય જેટલું પોતાના અસ્તિત્વને સ્વીકારી લીધું. તો પર્યાય તો એક સમયની, બીજા સમયે નાશ પામશે તો તારા દ્રવ્યનો નાશ પામશે. જો એક પર્યાય જેટલું પોતાનું અસ્તિત્વ સ્વીકાર્યું, એ પર્યાયનો તો બીજા સમયે નાશ થાય. જેનો વ્યય થાય એનાથી ભગવાન આત્માની પ્રાપ્તિ કેવી રીતે, એમાંથી સદભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? જેનો અભાવ થાય એમાંથી સદભાવ કેવી રીતે થાય? તો કે શુદ્ધ પરમપરામિક ભાવ લક્ષણ તત્વ તે હું છું, એ પર્યાય હું છું એ નહીં. નિજ પર્યાય થાય, વિતરાગ પર્યાય થાય, ધર્મની પર્યાય થાય, એ પણ હું નહીં. રાગ દ્વેષ આદિ વિકારની પર્યાયની તો વાત નથી, પણ જે વિતરાગી પર્યાય થાય કે જે ધર્મના આશ્રય એટલે કે નિજ દ્રવ્યના આશ્રય એ પર્યાય પ્રગટ થઈ, એ પર્યાય પણ હું નહીં. એને પર્યાયની ભાવના થઈ એને તો પર્યાય દ્રષ્ટિ થઈ. પર્યાય દ્રષ્ટિ થઈ વિનેશ્વર દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ થઈ જીનેશ્વર દ્રષ્ટિ. પોતાનો નિજ પરમાત્મા દ્રવ્ય જે શુદ્ધ નિષ્ક્રિય, નિષ્ક્રિય એટલે પર્યાય રહિતનું. પર્યાય રહિતનું કોઈ દ્રવ્ય નથી હોતું એમ પણ હવે, પણ અહીં દ્રવ્ય અને પર્યાય બે ભિન્ન છે. દ્રવ્ય જુદું હોય, પર્યાય જુદું છે. તો પ્રમાણના દ્રવ્યમાં બે દ્રવ્યાંશ અને પર્યાંશ, પરંતુ અહીંયા ઉત્પાદ વ્યય સહિતની જે પર્યાય છે એ પર્યાયથી રહિત એવો જે ભગવાન આત્મા દ્રવ્યાંશ, એને નિષ્ક્રિય કીધો, શુદ્ધ કીધો. મોક્ષનો માર્ગ લો, મોક્ષની પર્યાય લો, એ તો બધું સક્રિય છે. પર્યાય એટલે સક્રિય, એનાથી રહિત ભગવાન આત્મા નિષ્ક્રિય છે અંદર. ધર્મી જીવ એને કહી કે જે નિષ્ક્રિય એવો જે પોતાનો દ્રવ્ય સ્વભાવ જે ત્રિકાર છે એની ભાવના કરે. મોક્ષ માર્ગનો ભાવ, મોક્ષનો માર્ગ એની ભાવનાની વાત નથી. એની ભાવના ન કરે ધર્મી જીવ. એ કોની ભાવના કરે? જે દ્રવ્ય સ્વભાવ ત્રિકાર છે, નિષ્ક્રિય છે, તેની ભાવના કરે તે ધર્મી છે. એ ભાવના દ્રવ્યની કરે, મોક્ષના માર્ગની ભાવના ન કરે, એ તો પર્યાય થઈ ગઈ. અહીં તો કર્મના નિમિત્તથી થયેલો વિકૃત ભાવ, વિકાર ભાવ, દયા દાન વ્રત તપ ભક્તિ આદિનો ભાવ એ મારો છે. એ ભાવ્ય છે તો ભાવકનું ભાવ્ય, એની જગ્યાએ મારું ભાવ્ય છે એમ માનનારા અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. તો કે જ્ઞાયક ભગવાન આત્મા અને તે પર્યાયમાં પરજ્ઞેય એવું ન માનતા. જે જ્ઞેયનો વિકલ્પ ઉઠે, પરજ્ઞેયનો, ધર્માસ્થી અધર્માસ્થી આદિનો, એ તો અરૂપી છે, પણ એનો વિકલ્પ ઉઠે એને પોતાનો માને, એ પરજ્ઞેયને પોતાનું માન્યું છે. હું આકાશ છું, સર્વવ્યાપક આકાશ છે, એનો વિચાર કરતા, પદ્રવ્યનો વિચાર કરતા જે વિકલ્પ ઉઠે છે એ રાગ છે. રાગને પોતાનો માને, એ પદ્રવ્યને પોતાનો માને છે. એ રાગને પોતાનો માને એટલે કે પદ્રવ્યને પોતાનો માને છે. હું આકાશ છું, હું કાલ છું. ભગવાને ચૌદ બ્રહ્માંડમાં આવા અનંત અનંત સંખ્યા અપેક્ષાએ દ્રવ્ય જોઈએ, જાતિ અપેક્ષાએ 6 દ્રવ્ય જોઈએ, અસંખ્ય કાલાણો છે. એક એક પ્રદેશ ઉપર એક એક કાલાણો સ્થિત છે. એવા અસંખ્યાત કાલાણો છે. એ કાલાણો દેખાય નહીં, પણ એ કાલાણોનો વિચાર કરતા જે વિકલ્પ ઉઠે છે, એ વિકલ્પ જે રાગ ઉઠ્યો એ મારો છે, એ હું છું એમ માનનારું કાદ્રવ્યને પોતાનું માને છે. એ પરજ્ઞેયને પોતાનું માને છે. એની વાત છે. હું પૂતગલ છું. પરમાણુઓથી માંડીને સ્કંદ, અનંત પરમાણુઓનો બનેલો સ્કંદ, શરીર આદિ. પરમાણુ એટલે નાનામાં નાનો ટુકડો, જેનો બીજો ભાગ થઈ શકે નહીં. અથવા તો આકાશના એક પ્રદેશ ઉપર જે પરમાણુ, આકાશના એક પ્રદેશ ઉપર એક પરમાણુ, એટલે એક પરમાણુ જેટલી જગ્યા રોકે એને એક પ્રદેશ કીધો, તો એક પ્રદેશ ઉપર જેટલો ભાગ છે એને એક પરમાણુ કહેવામાં આવે. દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવની અપેક્ષાએ નાનામાં નાની બધી વસ્તુઓ લીધી હતી. દ્રવ્યની અંદર નાનામાં નાનું પરમાણુ અથવા કાલાણુ લઈ શકો. ક્ષેત્રની અપેક્ષાએ નાનામાં નાનો ભાગ તમે પ્રદેશને લઈ શકો. કારની અપેક્ષાએ નાનામાં નાનો ભાગ તે સમય લઈ શકો. અને ભાવની અપેક્ષાએ નાનામાં નાનો ભાગ
શક્તિના અવિભાગ પ્રતિછેદને લઈ. તો અહીંયા જે પરમાણુનો વિચાર કરો એ તો પદ્રવ્ય છે, રજકણોનો પિંડ છે, અનંત પૂતગલ પરમાણુનો બનેલો જે સ્કંદ છે તો રજકણનો પિંડ છે. પણ એ પરમાણુનો એટલે એ પિંડનો છેલ્લો ટુકડો કરતા જેનો બીજો ભાગ ન થઈ શકે એને પરમાણુ કીધો. એ પરમાણુ દેખાય ને એ પરમાણુનો વિચાર કરતા એને વિકલ્પ ઉઠે, કેમ કે પદ્રવ્ય વિકલ્પ ઉઠે. એમાં પોતાપણું કર્યું કે એ પદ્રવ્ય મારો છે તો પર્ગની, પણ એ પદ્રવ્યનો વિચાર કરતા એ વિકલ્પ ઉઠે એ મારો છે માને છે. એ ખરેખર પદ્રવ્યને પોતાનું માને છે, એ પરમાણુને પોતાનું માને છે. શરીર, જળ, માટી, ધૂળ આદિ આત્માથી તદ્દન જુદું છે, પર્ગની તરીકે છે. છતાં તેનો વિચાર કરતા શરીરમાં કંઈ થાય, શરીરમાં ફલાણું થયું, ઢીકણું થયું. કોઈ એમ કે મારું શરીર નિરોગી છે, આટલા વરામાં મેં ક્યારે ટીકડી નથી લીધી. અભિમાન કરે, મદ કરે. કોઈ એમ કે શરીરમાં રોગ થયો, એ મારામાં રોગ થયો, હું રોગી છું. એટલે શરીરમાં રોગ થાય છે એવો જે વિકલ્પ ઉઠે છે ને એ વિકલ્પને પોતાનું માનનારો શરીરને પર્ગનીને પોતાનું માને છે. વાણી લો, મન લો, વચન લો, કાયા લો, પૈસો આદિ સંયોગો લો, એનો વિચાર કરતા જે વિકલ્પ ઉઠે છે એને એ પોતાના માને છે. ભલે એ ચીજ અહીંયા ન આવે પણ એના તરફનો વિચાર કરતા એ જે રાગની લાગણી ઉઠીને વૃત્તિ ઉઠીને છે તો પદ્રવ્ય, પણ પદ્રવ્યની અનુસારે જે વૃત્તિ ઉઠી એ રાગ છે, એ રાગને પોતાનો માનનાર પૂતગલને પોતાનું માને છે. એની વાત છે. હવે જીવરાશિ લો તો મારા સિવાયની બધી જીવરાશિ આવી ગઈ, સમસ્ત જીવરાશિ. આ મારી સ્ત્રી છે, આ મારો દીકરો છે ને આપણને એને આ મારો દીકરો છે, આ મારી સ્ત્રી છે, આ મારી દીકરી છે. દીકરીનો આત્મા, સ્ત્રીનો આત્મા, દીકરાનો આત્મા એ બધું તો પર છે. એક નાયકનું પર્ગ નહીં છે એમ ન માનીને એનો વિચાર કરતા જે વિકલ્પ ઉઠે છે કે આ મારો છોકરો છે, આ મારી સ્ત્રી છે, પરને પોતાનું માને છે. અત્યારે તો સ્ત્રીને બોલે અર્ધાંગના કહે છે, મારી ઘરવાળી છે. જગતે આવી ઊંધી રમતો માંડી છે. વ્યવહારમાં તો ભાષા આવે પણ અભિપ્રાયમાં પણ માને કે આ મારી સ્ત્રી છે, આ મારી ઘરવાળી છે. ઘર તો એનું ઘર કયું છે? અહીં નીચ ઘર, સ્વઘર છે. ઘર તો અંદર છે, અંદર પોતાનો ભગવાન નાથ ચૈતન્ય નાથ અંદર બિરાજે છે, એ એનું ઘર છે. અને આ કે આપણે શું બોલીએ છીએ, મારી ઘરવાળી. આ ઘરનો ભાર ઉપાડે છે, કોઈ કોઈને ઉપાડી શકતું નથી. અજ્ઞાનીની માન્યતા એ ભ્રમ છે. ઘણા કહે છે ને મારી પાછળ, મારી ઉંમરથી મારી પાછળ મારા છોકરાએ આખો ધંધો ઉપાડી લીધો, બધું કામ ઉપાડી લીધું. એમાં પણ મદ કરે, મારે કાંઈ કરવું પડતું નથી. એ આ બધું જે છે તે અજ્ઞાનીની માન્યતા ભ્રમ છે. અહીં તો પરમાત્મા ત્યાં સુધી કે પદ્રવ્યને મારું માનો અથવા વિકલ્પ જે ઉઠે છે એના લક્ષ્ય એ મારું, એ મિથ્યા દ્રષ્ટિ છે. એના લક્ષ્ય જે વિકલ્પ ઉઠ્યો એ વિકલ્પ મારો, એ મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા જ્ઞાન, મિથ્યા રાગમાં તે લીન છે ને ભગવાન અંદર પડ્યો રહ્યો એમને. એ ત્રણેય કાર એની સાથે જ છે, સદાય એની અંદર બિરાજમાન છે. એ પડ્યો રહ્યો એમને અંદર, એ તરફ દ્રષ્ટિ ન કહી. અહીંયા તો કે ધર્મી એને કહીએ કે જેની દ્રષ્ટિ સ્વભાવ તરફ, ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ તરફ છે, એને ધર્મી કહી. ધર્મી એને કહીએ કે જે ધર્મની પર્યાય છે ને એની પણ એ ભાવના ન કરે, સમ્યક દર્શનની પણ ભાવના ન કરે, કેવળ જ્ઞાનની પણ તે ભાવના ન કરે, એને અહીંયા ધર્મી કહીએ. વિતરાગી પર્યાય જે પ્રગતિ છે ધર્મીની, એ ધર્મની પર્યાય દ્રવ્યને અવલંબને, પણ એને એની ભાવના ન હોય. માટે તો સોગાનીજી જેવા જ્ઞાનીજન શું કહે છે, સમ્યક દર્શનને આવવું હોય તો આવે, મને એની પડી નથી.
કેવળ જ્ઞાનને જ્યારે આવવું હોય ત્યારે આવે. એને તો પોતાના દ્રવ્ય સ્વભાવમાં સ્થિર થવું છે. જ્ઞાનીને એને તો ભાવના કોની છે? ત્રિકારિક નાયક સ્વભાવ એની ભાવના છે. એ ભગવાન હું છું એની એને ભાવના હોય. ધર્મીને એને ધર્મની પર્યાયની ભાવના ન હોય. અહીં એમ કહે છે કે તું તને ભૂલો છો અનાદિકાળથી. તું તને ભૂલીને, તારો નાથ તો કેવો છે? શુદ્ધ ચૈતન્ય અખંડ એક શકર નિરાવરણ, તદ્દન આવરણ વિનાનું તત્વ ભગવાન આત્મા તું છે. અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભા સમય, જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાયું, કોઈની જરૂર નથી. અવિનશ્વર શુદ્ધ પરિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું. એવી ધર્મીને ભાવના હોવી જોઈએ, એવી ધર્મીની માન્યતા હોય. એને ઠેકાણે આ જે જ્ઞેયો છે, જે જ્ઞાનમાં જણાય છે, જણાવવા યોગ્ય પદાર્થ એ મારા છે એવી મિથ્યા દ્રષ્ટિ, ઊંધી માન્યતા વાળો એ ખરેખર તો ચાર ગતિમાં એના રખડવાના એ લક્ષણ છે. અહીં તો હું અન્ય જીવ છું, એનાથી પણ આગળ અરિયંતનો આત્મા પણ બીજો જુદો છે. છતાં એ માને છે કે આ દેવ મારો છે, આ જીવ મારો છે. ગુરુનો આત્મા જુદો છે, અન્ય જીવમાં આવે છતાં કે આ મારા ગુરુ છે. જો વ્યવહારમાં તો એમ જ આવે. પૂજ્ય ગુરુદેવશ્રી તો કે મારા ગુરુ છે, અધ્યાત્મ ગુરુ. પણ અભિપ્રાયમાં હોવું જોઈએ. કેમ કે પૂજ્ય ગુરુદેવશ્રી ખરેખર સાચા ગુરુ એને કીધા. પૂજ્ય ગુરુદેવશ્રી જેવા સાચા ગુરુ કે જેણે એમ કીધું કે જ્યાં સુધી તું મારા ઉપર દ્રષ્ટિ કરીશ ત્યાં સુધી તને તારો નાયક ભગવાન આત્મા નહીં જણાય. માટે તું મારા ઉપરથી પણ દ્રષ્ટિ છોડી દે. છોડી દે એમ કેવું પણ વ્યવહાર છે. તું તારા સ્વભાવ તરફ દ્રષ્ટિ કર, એટલે બહારના પદ દ્રવ્યથી તું નિરસ થઈ જઈશ. એ સાચા ગુરુ છે. હવે એ ગુરુનો આત્મા ખરેખર જુદો છે, અન્ય જીવમાં આવે છે. એની જગ્યાએ મારા ગુરુ છે, આ મારો ધણી છે. મહાવીર સ્વામી ભગવાન તો કે અમારા છે. ભગવાન કોઈના નથી, ભગવાન ભગવાનના છે. ભગવાન કોઈના નથી, ભગવાન કોના છે? ભગવાનના છે. પણ ઘણા કહે છે ને આ મહાવીર સ્વામી ભગવાન. અમારે સુરેન્દ્રનગરમાં જ્યારે આરતીનું ગીત બોલાય ત્યારે એમાં આવે કે આ રાણપુરના ભગવાન. તો વ્યવહારથી તો એમ જ કેવું પડે, બે એક જ ભગવાનની બે પ્રતિમાજી બિરાજમાન હોય. તો રાણપુરનું જૈન મંદિરમાં સંખ્યા નહીં હોવાને કારણે ભગવાનને બધે બીજે બિરાજમાન કર્યા, વેદે પ્રતિષ્ઠા કરીને. તો સુરેન્દ્રનગર પણ એક ભગવાન આવ્યા, તો એમાં કેવું પડે કે આ રાણપુરના ભગવાન. અને રાણપુર વાળાને પણ મજા આવે કે અમારા ભગવાન, તો એની આરતી વધારે બોલે. અભિપ્રાયમાં શું પડ્યું? આ મારા ભગવાન. અહીં મારે એ કેવું છે, અભિપ્રાયમાં ન હોવું જોઈએ. ભગવાન ભગવાનના છે. જુદું પાડવા માટે કેવું પડે કે આ રાણપુરના ભગવાન, આ પહેલા હતા એ ભગવાન. પણ ભગવાન ભગવાનના છે. અન્ય જીવમાં પંચ પરમેષ્ઠી પણ આવી ગયા. અરિયંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અન્ય જીવ છે. મારા છે એમ માન્યતા તે અજ્ઞાન છે. બીજા લોકો એમ કે આ વિષ્ણુ, શંકર, મહાદેવ અમારા ભગવાન છે. જૈન એમ કે મહાવીર અમારા ભગવાન છે. બે વચ્ચે હું ફેર? કોઈ નહીં, બે એક જ વાત છે. બે સરખા મુંડમાં એ મિથ્યા દ્રષ્ટિ છે. એ પરજીવ છે. એ તારા ક્યાંથી થયા? એ તો જ્ઞેય છે ને આત્મા જ્ઞાયક છે, તો પરજ્ઞેય છે, જાણવા યોગ્ય પદાર્થ છે, જાણવા લાયક છે. બસ એ જાણવા લાયક છે કે આ પર છે, બસ એટલું જ. એને ઠેકાણે શું કર્યું? એ મારા છે, અન્ય જીવ મારા છે. હું અન્ય જીવ છું એવું તો કોઈ માનતું નથી. એની જગ્યાએ અન્ય જીવ મારા છે. સ્ત્રી, કુટુંબ આદિ સ્ત્રી, પુત્ર, પુત્રી મારા છે. એનો આત્મા, એનો અર્થ શું છે? એનો આત્મા એ તો પરદ્રવ્ય છે. એની જગ્યાએ મારા છે. દેવ મારા, ગુરુ મારા, એ પર છે. આત્મા તો એનો પર છે. ખરેખર તો એક નાયકનું જ્ઞેય છે, પરજ્ઞેય છે. અને પોતાનો ભગવાન આત્મા સ્વજ્ઞેય. તો સ્વજ્ઞેય નાયક
અને એ પરજ્ઞેય તરીકે એ જાણવા લાયક છે. એની જગ્યાએ અજ્ઞાની એને પોતાના માને છે, મિથ્યા ભ્રમ છે. મારા છે એવો એની અંદર મિથ્યા ભ્રમ પડ્યો છે. છ દ્રવ્યની વાત લીધી, ધર્માસ્થી, અધર્માસ્થી, આકાશ, કાર, ભૂતગલ, જીવ. એવો પોતાનો વિકલ્પ એ ઉત્પન્ન કરે, એને પોતાના કરી શકે નહીં, પણ એવો એ વિકલ્પ ઉત્પન્ન કરે. ત્રણ કાળમાં પોતાના ન કરી શકે, પણ એવો એ વિકલ્પ ઉત્પન્ન કરે, એનો એ કરતા થાય છે. કોનો? વિકલ્પનો. દેહ જીવનની અંદર ભગવાન જુદો છે, કર્મ જળ છે, માટી આદિ જળ છે. અંદર જે વિકલ્પ ઉઠ્યો દયા દાનનો એ પણ જળ અચેતન છે. ચૈતન્યનું એની અંદર સ્વરૂપ નથી. ચૈતન્યના પ્રકાશનો એમાં અભાવ છે. તો એની જે પર્યાય છે ને ચૈતન્યની મોક્ષ માર્ગ આદિ, એ જે પર્યાય છે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિની, એ બધા મારા છે ને એનો મને આધાર છે, અને એ મારા આધારે છે એમ જે પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે, ધર્મીની વાત છે. વસ્તુ તો વસ્તુમાં રહી જાય છે. એ વસ્તુનો કરતા થઈ શકતો નથી પરદ્રવ્યનો. એ તો પર છે. કોઈ કોઈનું નથી, કોઈ મારો નથી. હું તો આત્માનો જ્ઞાયક, નિષ્ક્રિય પરિણીતિની પર્યાય વિનાનો આત્મા. એ પરિણીતિ નિર્ણય કોનો કરે છે? એ ભગવાન આત્માનો નિર્ણય કરે છે. સમ્યક દર્શનની પર્યાય નિર્ણય સમ્યક દર્શનનો પર્યાયનો નથી કરતો. કોનો કરે? નિષ્ક્રિય ભગવાન આત્મા. હું અખંડ દ્રવ્ય છું, એ પર્યાયની ભાવના પર્યાય નથી કરતી. પર્યાયની ભાવના પર્યાય નથી કરતી. પર્યાય કોની ભાવના કરે છે? નિષ્ક્રિય તત્વની. તો એ પર મારા, એ તો ક્યાંય દૂરની વાત થઈ ગઈ. તો હું આવો નિષ્ક્રિય તત્વ છું. જે મોક્ષનો માર્ગ છે એ પણ હું નહીં. એટલે મોક્ષ માર્ગનો જે મોક્ષ માર્ગ એ પર્યાય છે એ પણ હું નહીં. હું તો આ નિષ્ક્રિય તત્વ છું એમ ભાવના કરે છે ધર્મી જીવ. એની જગ્યાએ અહીં તો અત્યારે શુભથી શુદ્ધની પ્રાપ્તિ થાય, શુભ ઉપયોગની જય હો. તો શુભ રાગ તો ઝેર છે. ઝેરનો જે કહે છે ભગવાન તો અંદર પડ્યો રહ્યો એમને. ખરેખર આ જે કહે છે ઉપદેશ આદિ દે છે એનો કોઈ દોષ નથી. દરેકના પરિણામ પોતાના સ્વતંત્ર છે. તો પોતાના પરિણામને ચકાસવા એ પોતાની જવાબદારી છે. તો અહીંયા છ દ્રવ્ય ભગવાને જોયા, એમાં અનંત પરમાણુ છે, અનંત આત્મા, અસંખ્યાત કારણો, એક ધર્મથી, એક અધર્મથી, એક આકાશ, એવા જે છ દ્રવ્ય છે ભગવાનના જ્ઞાનમાં એ છ દ્રવ્ય જોવામાં આવ્યા. પણ ભગવાન આત્માથી એ બધા કેવા તદ્દન ભિન્ન છે. ભગવાન એ ભિન્ન છે જીવ દ્રવ્યની અપેક્ષા. એમાં એ પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. તેથી હું ધર્મ છું એમ માને છે, હું અધર્મ છું એટલે કે અધર્માસ્થી કહી છું. હું દ્રવ્ય છું, જીવ દ્રવ્ય. હું આકાશ છું, હું કાર છું, હું પૂતગલ છું, એટલે હું જીવ દ્રવ્ય એટલે અન્ય જીવ દ્રવ્ય. એવો જે વિકલ્પ કરે છે, તેથી એ અન્ય જીવ છે એ પોતા એ અન્ય જીવ છે એ હું છું એમ માને છે. એ અધર્માસ્થી કહી એ હું છું એમ માને છે. એ અન્ય જીવ શું એમ માને છે, તેથી તે અન્ય જીવનો કરતા નથી થતો, પણ એના વિકલ્પનો કરતા થયો. એને જે વિકલ્પ કર્યો ને એનો એ કરતા અજ્ઞાની થાય છે. હું અન્ય જીવ છું એવો જે વિકલ્પ કરે, તેથી તે અન્ય જીવ છું એમ એ માને છે. વિચાર કરતા વિકલ્પ ઉઠે તે એથી અન્ય જીવ શું એ માને છે. તેથી તે અન્ય જીવનો કરતા નથી થતો, પણ એના વિકલ્પનો એને વિકલ્પ કર્યો ને એનો કરતા અજ્ઞાની થાય છે. આવી ભ્રાંતિને લીધે જે સોપાધિક એટલે કે ઉપાધિ સહિત એવા ચૈતન્ય પરિણામ, એવા ચૈતન્ય પરિણામે પરિણમતો થકો, ધ્રુવ સ્વરૂપ હોવા છતાં વિકારી પરિણામે પરિણમતો થકો, સોપાધિક પરિણામે પરિણમતો થકો. એટલે કે ચૈતન્યના પરિણામ છે એનાથી પરિણમતો થકો. ખરેખર તો એ ઉપાધિ વાળા મલિન પરિણામ રૂપ પોતાના ભાવનો તે કરતા થાય છે. દ્રવ્યનો નહીં, પોતાના ભાવનો કરતા થાય છે. પરિણામ એ ત્રિકારીમાં નથી.
ભગવાન આત્મા પરિણીતિની ક્રિયા વિનાનો શુદ્ધ પરમ સ્વભાવ નિજ પરમાત્મા દ્રવ્ય નિરાવરણ છે. એ આત્મા છે. શ્રુત છે ને એ ભગવાનની વાણી, એ પરલક્ષી જ્ઞાન થયું, એનાથી ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. તો ભગવાનની વાણી એ તો પર છે, પણ એનાથી થયું ને, એટલે એનાથી થયું જ્ઞાન એ ઉપાધિવાળું જ્ઞાન છે. ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળીને એનાથી થયું એ જ્ઞાન પોતાનું પોતાને કારણે, પણ અહીંયા નિમિત્ત એનું આવ્યું ને, તો એનાથી જે જ્ઞાન થયું ને એ ઉપાધિવાળું જ્ઞાન છે. ભગવાનની વાણી એ પર છે ને એનાથી થયું જ્ઞાન થયું છે પોતાનું, પણ એના નિમિત્તના લક્ષ્ય થયું ને જ્ઞાન, એટલે શબ્દ શ્રુત થયો ને એ આત્મજ્ઞાન નહીં. એ પરની ઉપાધિવાળા જ્ઞાનથી એ જ્ઞપ્તિ ક્રિયા એટલે આત્માને ન જાણે. શ્રુત જ્ઞાન કીધું, શ્રુતમાં સાંભળવામાં આવ્યું ને, સાંભળવાની વાણી ભગવાનની એ તો પૂતગલ છે, જળ છે, એ પર છે, પણ એના લક્ષ્ય જે જ્ઞાન થયું એ પણ ઉપાધિ વાળું પરલક્ષી જ્ઞાન છે. એ પરલક્ષી જ્ઞાનથી ચૈતન્યને જાણી શકાતું નથી. ભાવશ્રુત જે છે અંતરનું, તે આત્માને જાણે છે. આવી વાત અનાદિકાળથી આપણે સાંભળી નથી. સાંભળી એટલે અમલમાં મૂકીને સાંભળ્યા પછી જ્ઞપ્તિ ક્રિયા જે આત્માને જાણનારી ક્રિયા, એનાથી આત્મા જાણે. ભગવાને કીધું ને સાંભળ્યું ને જ્ઞાન થયું, એનાથી આત્મા ન જાણે. જ્ઞપ્તિ ક્રિયા એટલે જ્ઞાનની ક્રિયા, પણ તે જ્ઞાયક ત્રિકાળને જાણે છે. છ દ્રવ્યને જાણવું એનું સ્વરૂપ, એ છ દ્રવ્યને જાણે પર તરીકે, પણ એટલું ન માનતા પરનું એ મારા છે એવો જે વિકલ્પ ઉઠાવે છે, અને એ વિકલ્પ એ ચૈતન્યનું પરિણામ છે. એ ચૈતન્યના પરિણામે પરિણમતો જીવ એ પરિણામનો એટલે કે રાગનો કરતા, એટલે કે ભાવનો, પોતાપણાના ભાવનો કરતા થાય છે. તે મિથ્યા દ્રષ્ટિ છે. જૈન ધર્મની ખરેખર એને ખબર નથી. નિવૃત્તિ લેવી પડશે. પોતાની અંદર રાગદ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી, એનું નામ નિવૃત્તિ છે. એ નિવૃત્તિ લેશે ત્યારે માંડ એને સમજાશે. ઉપાધિવાળા પરિણામ છે દેવશાસ્ત્ર ગુરુ, એ મારા એ વિકલ્પ વાળો ઉપાધિ વાળો ભાવ છે. એની જગ્યાએ તો શુભથી શુદ્ધની પ્રાપ્તિ થાય. એનો અર્થ એમ કે તું રાગથી શુદ્ધની પ્રાપ્તિ થાય તો અજૈનનો માર્ગ છે, એનો તું જય બોલાવે છે. શુભ રાગ જે છે તો હરવે હરવે શુભ રાગથી અંદર શુદ્ધ થશે. એનો અર્થ એમ કે દુઃખના ભાવથી સુખની પ્રાપ્તિ થાય. રાગ જે તો દુઃખનો ભાવ છે. ચાહે ભગવાનની ભક્તિ નો હોય, દયાદાન વ્રત ભક્તિ આદિ કોઈ પણ હોય, એ દુઃખરૂપ છે. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ સુખ સ્વરૂપ છે. તો એ દુઃખના સ્વરૂપથી આનંદના સ્વરૂપનું થોડું ભાન થાય. અન્ય જીવ મારા છે. ઘણા કે નરપતિ, ગ્રહપતિ, ઉદ્યોગપતિ, મોટા ધંધાવાળા હોય ને ઉદ્યોગપતિ. નરપતિ એટલે નરનો રાજા, મનુષ્ય એનો પતિ. નર એટલે મનુષ્ય એનો પતિ. કોના પતિ? જડના થોડા પતિ છો. તું તારા ભગવાન આત્મા એ તારો પોતાનો પતિ છે. દેહના રજકણ એ પણ જુદા છે. એ રજકણને કઈ રીતે રહેવું એ રજકણની પર્યાયનું કાર્ય છે. તું એને કાંઈ પણ ફેરફાર કરી શકતો નથી. ઘણા કે ને ધ્યાન રાખ્યું હોત તો આમ ન થાત. ઘણી વાર કોઈ વસ્તુ બગડે તો કે આ ધ્યાન રાખ્યું તો આમ ન થાત. કોઈ પ્રસંગમાં એવું આગળ પાછળ થાય, તે ધ્યાન ન રાખ્યું તો આમ ન થાત. એ બધી વસ્તુ ખોટી છે. જડ જે જડની પર્યાય જે સમયે જે પ્રકારે થવાની, એને ઇન્દ્ર, નરેન્દ્ર, શુકેન્દ્ર, જીનેન્દ્ર આદિ પણ ફેરવી ન શકે. સ્વામી કાર્તિકમાં અનુપેક્ષામાં આવે છે. જે ભગવાને જે દીઠું છે તે થાય, એમાં ભગવાન જીનેન્દ્ર પણ ફેરવી ન શકે. પોતાની પર્યાય જે સમયે જે થવાની તે પણ કોઈ પોતે ફેરવી શકતો નથી. પોતાની નજરો તો પોતાના દ્રવ્ય સ્વભાવ ઉપર કરવી પડશે. તે સમયે તે પર્યાય થવાની તે જ થશે, થવા યોગ્ય જ થશે. તેને જાણનારાને જગાડ, બસ એ જ વાત છે. જાણનારો જ્ઞાયક ભાવ છે એને જાણ, એટલે પર્યાય જે થાય છે એ ક્રમે થશે, એનો જાણનાર થઈશ. પર્યાયને કરવી નહીં પડે, એના સમય આવ્યા વગર નહીં રહે. અહીંયા એમ કે છે કે ચૈતન્ય પરિણામ પોતાના ભાવનો કરતા થાય. ભલે માને કે આ મારા, પણ તે પદ્રવ્યનો કરતા નથી થતો. એના લક્ષ્ય થયેલો વિકલ્પ આદિનો કરતા થાય છે. ત્રિલોકનાથ તીર્થંકર દેવ એમ કહે છે, તું શું?
અને તારાથી હું જુદો છું. તું મારું લક્ષ્ય કરવા જઈશ તો તને રાગ થશે ને રાગ છે એ દુર્ગતિ છે, તે ચૈતન્યની ગતિ નથી. એનાથી તને ચૈતન્ય ગતિની પ્રાપ્તિ કેવી રીતે થાય? પંચમ ગતિની પ્રાપ્તિ કેવી રીતે થાય? અહીં તો ભગવાન કહે છે મારી સામે જઈશ, મારી ભક્તિ કરીશ તો તને રાગ થશે. એ આત્માની ગતિ નથી. ચૈતન્ય ભગવાને તો વિતરાગ ભાવે પરિણમવું જોઈએ. એ એની ગતિ છે, આ એની ગતિ નથી. તો ધર્માષ્ટી આદિ કાયના વિકલ્પ વખતે, એટલે કે આદિ છ એ દ્રવ્યની વાત છે. વિકલ્પ વખતે જે પોતે શુદ્ધ ચૈતન્ય માત્ર ભગવાન આત્મા એ હોવાનું ભાન ન રાખીને, હું તો એક જ્ઞાતા દ્રષ્ટા ચૈતન્યનો જાણનાર દેખનાર હું છું એમ નહીં માનીને, એમ ભાન નહીં રાખીને એ વિકાર થાય એ હું નહીં, પર તો નહીં પણ વિકાર થાય એ પણ હું નહીં, હું તો શુદ્ધ ચૈતન્ય માત્ર હોવાનું ભાન ભૂલીને ધર્માસ્તિકાય આદિના વિકલ્પમાં એ રાગની અંદર એકાકાર થઈ જાય. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ એ રાગને પોતાનો માને છે ને પરિણમે છે પરરૂપને પોતાનું માને છે. પરને પોતાનું માને, પરને માનવા જાય તો પર એનું થઈ જાય, ન થાય. પર તો પર રૂપે છે, ધર્માસ્તિકાય રૂપે જ છે. તો એ છ દ્રવ્યના વિકલ્પમાં, એના વિચારમાં, એના રાગમાં એકાકાર થઈ જાય છે. તો રાગથી ભિન્ન મારી ચીજ જે જ્ઞાતા છે એનું ભાન ભૂલીને એ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યને પોતાનું માને છે. એટલે કે એનો વિચાર કરતા એનો વિકલ્પ આવ્યો એને પોતાનું માને છે. એ પદ્રવ્યને જ પોતાનું માને છે એમ વાત છે. પદ્રવ્ય અહીં આવતું નથી, પણ પદ્રવ્ય મારા છે એવો જે વિકલ્પ છે એ રાગ છે એમાં પોતાપણું કરે છે. આવો જૈન માર્ગ છે. આનું નામ જૈન ધર્મ છે. દયા પારો, વ્રત પારો એ જૈન ધર્મ નથી. સામાયિક કરવું, પરિક્રમણા કરવું, એ પોહો કરવો, એ બધા રાગ છે, એ જૈન ધર્મ નથી. આ ત્રણ લોકના નાથનો પોકાર છે. આની વિશેષ ચર્ચા આવતીકાલે લેશું. કાલે 95 નંબરની ગાથા પૂરી કરીને કાલથી 96 નંબરની ગાથા આપણે કરતા કર્મ અધિકારમાં આગળ લઈશું. તો આપણે પણ આપણા નિજ સ્વભાવને ઓળખીને એને પ્રતીતિ કરીને એમાં શીઘ્ર ને શીઘ્ર લીન થઈને શીઘ્ર ને શીઘ્ર પૂર્ણ દશા પ્રાપ્ત કરી સૌ આપણે એવી પરમ વિરલ ભાવના સાથે આજને વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. शाद वाद नैषाट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कारो कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. नमो रिंटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजनं नमो लेसव सावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धम्मो मंगलम चत्तारि लोगोत्तमा अरिहंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा शाहो लोगोत्तमा केवली पंतो धम्मो लोगोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवली पंतो धम्मो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम जय परम उपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो